એને તમે પૈસા આપી દો ને એટલે બંધ થઈ જાય એવું કે કીર્તિ પટેલ છે ને પૈસા તોડ છે। તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ। મિત્રો કેમ છો? મજામાં જ છો? આપણા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જ હોય। કીર્તિ પટેલ પૈસા ખાય છે, પૈસા તોડે છે કે પૈસાની ભૂખી છે એવું પણ કહી શકાય કે પૈસા આપે એટલે એ ગમે એના રે શાંત થઈ જાય, બાજવા માંડે। તો લાલભાઈ કહી રહ્યા છે કીર્તિ પટેલ પૈસાની ભૂખી છે, પૈસા આપો એટલે એ બાજતી બંધ થઈ જાય। તો આપણે તમે બન્યા રહ્યો, તમને દેખાડવી કે આ લાલભાઈ શું કહી રહ્યા છે। તો આ કીર્તિ પટેલે દેવાયત ખવડને 51 લાખ રૂપિયાની ઓફર મારી હતી કે સમાધાન કરો હોય તો કીર્તિ પટેલને 51 લાખ રૂપિયા આપો। તો કીર્તિ પટેલ પાસે એનું રેકોર્ડિંગ પણ નથી। તો મિત્રો સાબુતી તો જોઈ જ ને। તો લાલભાઈ એમ કહી રહ્યા છે કે સાબુતી નાખ કે દેવાયત ખવડે ક્યારે તને 51 લાખ રૂપિયાની ઓફર આપી, તો હોય તો મને પ્રૂફ આપ, નગર હું તારા બધા પ્રૂફ છે એ બહાર પાડીશ એવું કહી રહી છે। તો તમે જો લાલભાઈ શું કહી રહ્યા છે। એનો મને એક પણ જવાબ આપ્યો નથી। કીર્તિ પટેલના મુદ્દા સોલ્વ કર્યા, હવે હું આના ભેગું રહેવું કે મલકી ભેગું? દેવાયતભાઈ ખવડનું તો એ રેકોર્ડિંગ વાયરલ કર, તો હકીકતથી પૈસા તોડશો। તો લાલભાઈ મિત્રો જેટલા મુદ્દા સોલ્વ કર્યા એ એકય મુદ્દાનો જવાબ આપ્યો નથી। હવે એ લાલભાઈ એમ કહી રહ્યા કે આના ભેગું રહેવું કેમ, આ ખોટું બોલે આના ભેગું રહેવું કેમ? તો મિત્રો લાલભાઈ એમ કહી રહ્યા હવે આને દેવાયત ખવડનું 51 લાખ રૂપિયાનું અમથું દુનિયાને ગાબસા મારી દીધા છે કે 51 લાખ રૂપિયાનું ઓફર કરીને સમાધાન કરવા નામ કરો, એવું કાંઈ સમાધાનનું કીધું નથી અને 51 લાખ રૂપિયાનું કીધું નથી। મિત્રો 51 લાખ રૂપિયા આપ્યા હતા, પણ એ 51 લાખ રૂપિયા તો દેવાયત ખવડે દાનમાં આપ્યા હતા, એવો વિડીયો છે, તમને તમતારે એ પણ દેખાડશું આગળ। તો અત્યારે લાલભાઈ કીર્તિ પટેલને શું કહી રહ્યા છે બીજો પણ વિડીયો તમને આગળ દેખાડું કે આને કોઈ બાજા સિવાય વિરોધ કર્યા સિવાય આને કાંઈ આવડતું નથી। આ એક નંબરની ધુતારી છે અને લબલબાટી જ આવડે। મિત્રો જો એ કેમ કરી રહ્યા, તો બન્યા રહ્યો, તમને આગળ તમને દેખાડું। પટેલના મુદ્દા સોલ્વ કર્યા, એનો મને એક પણ જવાબ આપ્યો નથી। એમાં ફાયદો છે માન મર્યાદા અને મોભામાં રહી જા। દીકરીઓની તું અત્યારે ઉતારે, તારી લાયકાત શું છે? એક બેન છો, દીકરી છો, અમે તને ના જ નથી પાડતા, ને તારું ચરિત્ર તું જો, પેલા તું તારું જો। તારી મેળે કઈ હાલ્યું એ પ્રૂફ તો નથી। એક સ્ત્રીની વેદના જો કીર્તિ પટેલ એક નો જોઈ શકતી હોય તો કીર્તિ પટેલ તારામાં તો ધૂળ પડી ધૂળ। સ્ત્રી થઈને જો એક સ્ત્રીની વેદના નો સમજી શકતી હોય ને, એટલે મિત્રો એ ફેક છે કીર્તિ પટેલ। પટેલ મેળે એક મુદ્દો સાચો નથી, એ પણ તારી મેળે બધું ખોટું। દીકરીઓ વિશે બોલશો એ કેટલું યોગ્ય કહેવાય? જેટલા મારી મેળે પ્રૂફ છે ને એ મને મુકતા જરાય વાર નહીં લાગે। કીર્તિ હવે તું કોઈ બેનું દીકરીઓ વિશે બોલી, ગાંડી છે ગાંડી। એ પટેલ સાયકો થઈ ગઈ, સાયકો।